જો તમે ચણાનું વાવેતર કર્યું છે અને તમારા ચણા 35 થી 45 દિવસના થયા છે, તો આ સમયગાળામાં ચણામાં સુકારો, પીરાશ, પિયતનું અને ખાતરનું આયોજન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. ખેડૂત મિત્રો, અત્યારે ઘણા ખેતરોમાં સુકારાની સમસ્યા જોવા મળે છે. આ એક જમીનજન્ય ફૂગ છે. તેને રોકવા માટે મેન્કોજેબ વત્તા કાર્બેન્ડિઝેબ ટેકનિકલનો 40 થી 45 ગ્રામ પ્રતિ પંપ અથવા મેટાલક્સી વત્તા મેન્કોજેબ 45 ગ્રામ પ્રતિ પંપ લઈ છોડના મૂળ પાસે ડ્રેન્ચિંગ કરાવવું અથવા સ્પ્રે કરાવવો. જો તમે પાયામાં ટ્રાયકોડર્મા આપ્યું હોય તો તે શ્રેષ્ઠ છે, પણ અત્યારે આ રાસાયણિક માવજતથી સુકારાને કાબૂમાં લઈ શકે. જો તમારા ચણાના પાન પીળા પડી રહ્યા હોય અથવા જાંબલી રંગના ડાઘાવાળા પાન હોય તો સમજી લેવું કે પોષક તત્વોની ઉણપ છે. તેના માટે ઝીંક સલ્ફેટ 33%, 45 ગ્રામ પ્રતિ પંપ વત્તા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 20 ગ્રામ પ્રતિ પંપનો છંટકાવ કરી શકીએ છીએ, જેથી આપણે ચણાની પીરાશ દૂર કરી શકીએ છીએ. પિયત બાબતે ખાસ ધ્યાન રાખજો કે ચણામાં પિયત 35 થી 40 દિવસના ગાળામાં આપવું જોઈએ. આને પ્રી ફ્લાવરિંગ સ્ટેજ કહેવાય છે. જ્યારે છોડ પર 1-2 ફૂલ દેખાય ત્યારે પાણી આપી દેવું જોઈએ. જો ફૂલ વધી ગયા પછી પાણી આપશો તો છોડ વૃદ્ધિ પકડશે અને ફૂલ ખરી જવાની સમસ્યા થશે. ત્યારબાદ છેલ્લું પિયત 60 થી 70 દિવસે આપવું. જ્યારે દાણા બેસવાની શરૂઆત થાય ત્યારે આપવું, જેથી દાણો ભરાવદાર બને. હવે ખાતર વ્યવસ્થામાં ખેડૂત મિત્રો 30 થી 45 દિવસમાં આ માવજત તમારા ચણામાં ઉત્પાદનમાં મોટો વધારો લાવી શકે છે. તો એ સમયે 12-61-00 ખાતરનો ઉપયોગ અત્યારે વૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે. આ સમયગાળામાં ખેડૂત મિત્રો ચણા પીળા દેખાય તો 12-61-00 ની સાથે ચિલેટેડ ઝીંકનું સ્પ્રે આપણે કરી શકીએ છીએ. હવે ચણા 45 થી 50 દિવસ થાય ત્યારે તમે 052-34નો સ્પ્રે કરી શકો છો, જેથી પોપટાનું બંધારણ સારું બેસે. અને છેલ્લું પિયત 70 દિવસ આપ્યા પછી 0050 અને બોરોનનો સ્પ્રે આપણે કરી શકીએ છીએ, જેથી દાણાનો ભરાવ સારો બેસે અને વજનમાં પણ વધારો થાય છે. આવી જ માહિતી મેળવવા માટે દેવલક્ષ્મી સીડ્સને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લે.